રાજકોટ મનપાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે ત્યારે 18 વોર્ડની 72 બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો છે। ગુજરાત ફર્સ્ટે જાણ્યું વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ। વોર્ડ નંબર 1માં પાણી, રોડ, ગટરની સુવિધા છે। લોકો વર્તમાન જનપ્રતિનિધિના કામથી સંતુષ્ટ છે। વોર્ડ નંબર 1માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નથી। રાજકોટ મનપામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી છે ત્યારે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ઓવરબ્રિજ બનાવાયો છે। ફાયર સ્ટેશનની પણ સુવિધા નેતાઓ લોકોની વચ્ચે રહીને કામ કરે છે તેવું નિવેદન સ્થાનિકો આપે છે ત્યારે ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી મેદાનમાં ઉતરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે। વર્તમાન જે બોડી હતી મહાનગરપાલિકાના જનપ્રતિનિધિઓની તેમની ટર્મ પણ પૂરી થઈ ગઈ છે। હવે ટૂંક જ સમયની અંદર જ્યારે ચૂંટણીઓ આવવાની છે ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને જે જનપ્રતિનિધિઓ છે, જે સ્થાનિક જે કોર્પોરેટરો છે તેમના દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે, કેવી પ્રાથમિક સુવિધાઓ છે, આ તમામ બાબતોને લઈને અત્યારે અમે રાજકોટના વોર્ડ નંબર 1 વિસ્તારની અંદર આવ્યા છે। આ વિસ્તારના સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। પાણી, ગટર, લાઇટ ઠેમાની બધું સારું છે। ચોક્કસ કયા કયા એવા તમારા ધ્યાનમાં હશે કે જે કામો છેલ્લા 5 વર્ષની અંદર આ બોડીએ કર્યા હોય છે, બાકી હોય? કોર્પોરેટરનું કામગીરી એટલી સારી છે અમારે વોર્ડ નંબર 1 ની અંદર, જેમ કે હિરેનભાઈ ખીમાણી છે, મોરજડિયા સાહેબ છે, દુર્ગાબા જાડેજા છે, ભાનુબેન બાબરિયા છે, બધાનું કામગીરી અમારે એક ફોન ઉપર આવીને તરત અમારું કામ થઈ જાય છે। કોઈ જાતની અમારે ફરિયાદ રહેતી નથી। ચૂંટણી આવે એટલે નેતા આવે, બાકી નથી આવતા। તમારા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે? ના આવે જ છે। આ ગમે ત્યારે ફોન કરી હાજર રહીએ છે અને કામ એ બધા થાય જ છે। પ્રાથમિક સુવિધાઓ કેવી છે વિસ્તાર? બધી સારી જ છે, બધી વિસ્તારમાં સારી જ છે। પાણી રેગ્યુલર આવે છે, કોઈ પાણીની ફરિયાદ અમને સુધી આવી નથી। અને કોર્પોરેટરો અમને કાર્યકર્તા કે એના ભાજપના કાર્યકર્તા જ શેરીએ ગલીએ એટલા છે કે પોતે જ અધિકારીઓને ફોન કરી અને ગમે તે જાણ કરીને ગમે તે પ્રાથમિક સુવિધા હોય એ પૂરી પાડે। એટલે કોર્પોરેટરો એટલું કામ કરે છે અને ભાજપના કાર્યકર્તા એટલું કામ કરે છે। બેન, આપણે અહીંયા વરસાદ આવે એટલે પાણી ભરાઈ જવાની સમસ્યા સૌથી વધુ છે। આ વિસ્તારની કેવી પરિસ્થિતિ છે? ના, અમારા જે એવી કોઈ ફરિયાદ નથી આવી કે પાણી ભરાય છે। રોડ રસ્તા નવા બનાવેલા છે એટલે પાણી એકદમ વ્યવસ્થિત વયું જાય છે। ક્યાંય પાણી ભરે જેવી અવગણના થઈ નથી હજી સુધી। એમ મતદાન સમયે અત્યારે બધી જનતા એ જ સમયે જોતી હોય છે કે આપણી કામગીરી કેવી કરી શકે છે કોર્પોરેટર। તો અમારા માટે તો પ્રાયોરિટી એ જ છે કે અમારા કોર્પોરેટરે અમને બધી સુવિધાઓ પ્રોવાઈડ કરી છે। એક ફોને બધા કામ કર્યા છે। પાણી કાંઈ ભરાતું નથી વરસાદમાં, કે બધી વરસાદ પહેલા જ એ લોકો અમને કરી દે છે સુવિધા, અને કોઈ પણ જાતની ફરિયાદ અમારે કરવી નથી પડતી, પહેલા જ અમારું બધું કામ થઈ જાય છે। ચોમાસામાં તો બગડી જ જતા હોય છે, આપને ખબર છે રસ્તાઓ? ના બહુ સારા છે ને અત્યારે 20 મિનિટ જે પાણી આવે છે રેગ્યુલર આવે છે ને ઉનાળામાં એવી કઈ તકલીફ પડતી નથી ભાઈ, સારું છે। એટલે ચૂંટણી પહેલા રોડ થયા કે રેગ્યુલર? ના 5 વર્ષથી છે જ રોડ, અત્યારે કઈ રોડ નથી થયા, તોય તમે આવીને જો તો સારા જ છે। જનરલી બીજી જગ્યાએ થતા હશે પણ અમારે તો 5 વર્ષમાં હજી સુધી કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ નથી થયો। જયારે અમારા રોડમાં કઈ બી ખરાબી કે કઈ પણ હોય ને તો પણ અમે એક ફોન કરીએ ને તો એ તરત જ અમારું રિપેરિંગ બધું કરી દેતા હોય છે। એટલે હજી સુધી અમને ફેસ કરવાનું નથી આવ્યું। રામાપીર ચોકડીએ સખત ટ્રાફિક રહેતો હતો, જેના લીધે થઈને ઘણા બધા એક્સિડન્ટ પણ થતા હતા। તો આ વસ્તુને ધ્યાનમાં લઈને જે કરવામાં આવ્યું છે, જે બ્રિજ બનાવવા આવ્યું છે, એ ખરેખર એના લીધે થઈને હવે ટ્રાફિકનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો છે। તમારા વિસ્તારના બધા કામ થયા છે અને સ્થાનિક જે તમારા નેતાઓ છે એ પણ ધ્યાન આપે છે? હા, ધ્યાન આપે છે। એક ફોનમાં આવે છે, હિરેનભાઈ આવે છે, મોરજડિયા સાહેબ પણ આપણે ધ્યાન આપે છે, દુર્ગાબા તો અમારી પાછળની શેરીમાં જ રહે છે એટલે ઈ પણ આવે છે જોવા માટે। સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આ વિસ્તારની અંદર જે મહત્વના પ્રશ્નો છે તેના નિરાકરણ છેલ્લા 5 વર્ષની અંદર આવ્યા છે ને પોતે પણ જે સ્થાનિક જે તેમના 4 પ્રતિનિધિઓ છે તેમના કામથી સંતુષ્ટ પણ છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ ભેડા, ગુજરાત।